આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ દેશનું બંધારણ એનો પાયો છે, પણ શું એ ફક્ત સારા દિવસો માટે જ હોય છે? ના, બિલકુલ નહીં. એ તો દેશને સૌથી ખરાબ સંકટમાંથી બહાર કાઢવાનો એક નકશો પણ છે. તો સવાલ એ છે કે જ્યારે સ્થિતિ ખરેખર ગંભીર બને ત્યારે ભારતીય બંધારણ પાસે કયા હથિયાર છે? ચાલો આજે આ જ વાતને ઊંડાણપૂર્વક સમજીએ. આપણા બંધારણમાં સમજો કે એક ખાસ ટૂલકીટ છે, એકદમ શક્તિશાળી અને હા, ક્યારેક વિવાદાસ્પદ પણ. આ ટૂલકીટ ખાસ કરીને દેશ પર કોઈ મોટું સંકટ આવે ને એના માટે જ બનાવવામાં આવી છે. તો આજના વિશ્લેષણમાં આપણે આ ટૂલકીટના 3 મુખ્ય સાધનો પર નજર કરીશું. 1. જ્યારે કોઈ રાજ્યમાં ગડબડ થાય. 2. જ્યારે દેશની આર્થિક હાલત ખરાબ હોય. અને 3. જ્યારે આખા નિયમોના પુસ્તકને જ બદલવાની જરૂર પડે. સારું, તો ચાલો આ ટૂલકીટ ખોલીએ અને એના પહેલા સાધનથી શરૂઆત કરીએ. અને આ એવું સાધન છે જેની ચર્ચા સૌથી વધુ થાય છે, અનુચ્છેદ 356. આપણે બધા એની રાષ્ટ્રપતિ શાસનના નામે ઓળખીએ છીએ. અને કેમ આટલી ચર્ચા? કારણ કે ઇતિહાસમાં આનો ઉપયોગ સૌથી વધુ વખત થયો છે અને એના પર રાજકીય ઘમાસાણ પણ ખૂબ જ થયો છે. તો સવાલ એ છે કે આ રાષ્ટ્રપતિ શાસન લાગુ ક્યારે થાય, કઈ પરિસ્થિતિમાં? જો બંધારણ આના માટે 2 મુખ્ય કારણો આપે છે. પહેલું, જે અનુચ્છેદ 356માં જ છે કે જો કોઈ રાજ્યનું પોતાનું બંધારણીય તંત્ર જ પડી ભાંગે. અને બીજું, અનુચ્છેદ 365 મુજબ જો કોઈ રાજ્ય કેન્દ્ર સરકારની વાત જ ન માને, એમના નિર્દેશોનું પાલન જ ન કરે. આ 2 કારણો છે જે કેન્દ્રને સીધો હસ્તક્ષેપ કરવાનો બંધારણીય અધિકાર આપે છે. ઓકે, તો એ લાગુ કેવી રીતે પડે? શું એની પ્રોસેસ છે? વેલ, પ્રક્રિયા એકદમ ફટાફટ થાય છે. રાષ્ટ્રપતિ અલબત્ત વડાપ્રધાન અને મંત્રી પરિષદની સલાહ પર એની ઘોષણા કરે છે. પછી શું? પછી સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા એને 2 મહિનાની અંદર પાસ કરવું પડે. અને હા, અહીં એક મહત્વની વાત છે, આના માટે કોઈ ખાસ બહુમતીની જરૂર નથી, ફક્ત સાદી બહુમતીથી કામ ચાલી જાય છે. એટલે જ એને લાગુ કરવું પ્રમાણમાં સરળ છે. અને હા, શરૂઆતમાં એ 6 મહિના માટે જ હોય છે. પણ આ જે 6 મહિનાનો સમયગાળો છે ને, એની પાછળ પણ એક રસપ્રદ રાજકીય ખેંચતાણની વાર્તા છે. થયું એવું કે 1976માં 42માં સુધારા વખતે ઇન્દિરા ગાંધી સરકારે આ સમય મર્યાદા વધારીને સીધી 1 વર્ષની કરી દીધી. પણ પછી શું થયું? ફક્ત 2 જ વર્ષમાં 1978માં મોરારજી દેસાઈની સરકાર આવી અને એમણે 44મો સુધારો લાવીને એને પાછું 6 મહિનાનું કરી દીધું. આ બતાવે છે કે કેન્દ્રની સત્તા પર કોનું કેટલું નિયંત્રણ રહે એની લડાઈ ત્યારે પણ ચાલતી હતી. તો માની લો કે રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું. પછી શું? પછી બધું જ બદલાઈ જાય છે. સત્તાનો આખો ખેલ પલટાઈ જાય છે. બધી જ શક્તિ રાજ્ય પાસેથી છીનવાઈને સીધી કેન્દ્રના હાથમાં આવી જાય છે. રાજ્યની વિધાનસભા કાં તો સસ્પેન્ડ થઈ જાય છે અથવા તો એને ભંગ જ કરી દેવામાં આવે છે. રાજ્યપાલ, જે કેન્દ્રના એજન્ટ કહેવાય, એ આખા રાજ્યનો વહીવટ સંભાળી લે છે. એટલું જ નહીં, રાજ્યનું બજેટ પણ દિલ્હીમાં સંસદ પાસ કરે છે. અને રાજ્યના વિષયો પર કાયદા બનાવવાની સત્તા પણ સંસદને મળી જાય છે. મતલબ સંપૂર્ણ કેન્દ્રીય નિયંત્રણ. અને એવું નથી કે આ બધી વાતો ખાલી પુસ્તકોમાં જ છે. આ શક્તિનો ખરેખર ઉપયોગ થયો છે. અને 1-2 વાર નહીં, વારંવાર થયો છે. ભારતના ઇતિહાસમાં આજ સુધીમાં કુલ 131 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવાયું છે. આના પરથી એ પણ ખ્યાલ આવે કે રાજકીય પરિસ્થિતિ કેટલી ઝડપથી બદલાઈ શકે છે. કારણ કે સૌથી ઓછા સમય માટે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું, એ માત્ર 7 દિવસ માટે હતું. જસ્ટ 7 ડેઝ. હવે આ આંકડા ઉપર એક નજર કરીએ તો એ પણ બહુ રસપ્રદ છે. સૌથી પહેલીવાર આનો ઉપયોગ ક્યાં થયો? 1951માં પંજાબમાં. સૌથી લાંબા સમય સુધી ક્યાં રહ્યું? જમ્મુ અને કાશ્મીરમાં. અને બીજી બાજુ છત્તીસગઢ અને તેલંગાણા જેવા રાજ્યો પણ છે જ્યાં આજ સુધી ક્યારેય રાષ્ટ્રપતિ શાસન લાગુ જ નથી થયું. ખરું ને? આ આંકડાઓ પોતે જ ભારતના રાજકીય ઇતિહાસની એક આખી વાર્તા કહી જાય છે. સારું, તો એ હતું આપણું પહેલું સાધન. હવે ટૂલકીટમાં આગળ વધીએ અને બીજા સાધન પર આવીએ. આ છે અનુચ્છેદ 360, જેને આપણે કહીએ છીએ નાણાકીય કટોકટી. આ સમજો કે એક બ્રેક ગ્લાસ ઇન કેસ ઓફ ઇમરજન્સી જેવો વિકલ્પ છે, જેનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે દેશની આર્થિક હાલત સાવ ખાડે ગઈ હોય. તો આ નાણાકીય કટોકટી છે શું?
સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે દેશની આર્થિક સ્થિરતા કે પછી એની ક્રેડિટ એટલે કે શાખ પર ગંભીર ખતરો ઊભો થાય ત્યારે આ લાગુ કરી શકાય છે. આના માટે પણ સંસદની મંજૂરી 2 મહિનામાં લેવી પડે છે, પણ એકવાર મંજૂર થઈ જાય પછી એ અનિશ્ચિત સમય સુધી ચાલી શકે છે. અને જો આ લાગુ થાય તો એની અસરો ખરેખર ખૂબ જ ગંભીર હોય છે. વિચારો, કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોના કર્મચારીઓના પગારમાં કાપ મૂકી શકાય છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોના પગાર પણ ઘટાડી શકાય છે. અને હા, રાજ્યના તમામ નાણાકીય નિર્ણયો, એમના બજેટ એ બધું જ કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ આવી જાય છે. પણ અહીંયા સૌથી મોટી અને મહત્વની વાત આવે છે. આટલી બધી સત્તા આપતો કાયદો હોવા છતાં ભારતમાં આજ સુધી ક્યારેય એક પણ વાર નાણાકીય કટોકટી જાહેર નથી થઈ. હા, 0. એક પણ વાર નહીં. તો ચાલો આ બંને કટોકટીને બાજુમાં રાખીને જોઈએ. જુઓ, મંજૂરી માટે બંનેને 2 મહિનાનો સમય મળે છે અને બંને માટે સાદી બહુમતી જોઈએ. પણ ફરક ક્યાં છે? ફરક છે સમયગાળામાં. રાજ્ય કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસન શરૂઆતમાં 6 મહિના માટે હોય છે, જ્યારે નાણાકીય કટોકટી એકવાર લાગુ થઈ જાય તો એ અનિશ્ચિત સમય સુધી ચાલુ રહી શકે છે. આ જ એમની વચ્ચેનો મુખ્ય તફાવત છે. ચાલો હવે આપણે આ ટૂલકિટના છેલ્લા અને કદાચ સૌથી શક્તિશાળી સાધન તરફ વળીએ. આ કોઈ નાની સૂની વાત નથી. આ છે આખી નિયમ પુસ્તિકાને જ ફરીથી લખવાની શક્તિ. હા, આપણે વાત કરી રહ્યા છીએ અનુચ્છેદ 368 એટલે કે બંધારણમાં સુધારો કરવાની શક્તિ વિશે. તો આ બંધારણીય સુધારો એટલે શું? સિમ્પલ છે. આ એ શક્તિ છે જે સંસદને બંધારણમાં કંઈક નવું ઉમેરવા, જૂનું બદલવા કે પછી કંઈક કાઢી નાખવાની સત્તા આપે છે. અને એક મજાની વાત કહું, આ સુધારાનો વિચાર દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. અને યાદ રાખજો, આ પાવર ફક્ત અને ફક્ત આપણી રાષ્ટ્રીય સંસદ પાસે જ છે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. દરેક સુધારો એક સરખી રીતે નથી થતો. એના માટે 3 અલગ-અલગ લેવલ છે એમ સમજો. લેવલ 1 સાદી બહુમતી. આ એકદમ રૂટીન ફેરફારો માટે છે, જેમ કે કોઈ રાજ્યની સરહદ બદલવી. પછી આવે છે લેવલ 2 વિશેષ બહુમતી. આમાં હાજર સભ્યોમાંથી 2/3 લોકોની મંજૂરી જોઈએ. અને પછી આવે છે સૌથી અઘરું લેવલ, લેવલ 3. આમાં વિશેષ બહુમતી તો જોઈએ જ, સાથે સાથે દેશના અડધાથી વધુ રાજ્યોની વિધાનસભાની મંજૂરી પણ જોઈએ. આનો ઉપયોગ ત્યારે થાય જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી કે સુપ્રીમ કોર્ટની શક્તિઓ જેવા મોટા સંઘીય માળખાને અસર કરતા ફેરફારો કરવાના હોય. આ બધું જાણીને મનમાં એક મોટો સવાલ આવે. શું સંસદની આ શક્તિ પર કોઈ લગામ છે કે પછી એ અમર્યાદિત છે? શું સંસદ ધારે તો બંધારણના કોઈ પણ ભાગને, કોઈ પણ કલમને બદલી શકે છે? આ જ સવાલનો જવાબ શોધવા માટે ભારતની ન્યાયપાલિકાએ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. વર્ષ હતું 1973 અને કેસ હતો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. આ કેસમાં સુપ્રીમ કોર્ટે એક લાલ રેખા દોરી દીધી અને એ લાલ રેખાનું નામ આપ્યું બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત કહે છે શું? એકદમ સરળ ભાષામાં સુપ્રીમ કોર્ટે કહ્યું, જુઓ, સંસદને બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરવાનો હક છે, પણ એ બંધારણના મૂળભૂત માળખાને, એના આત્માને બદલી શકે નહીં. સમજો કે આ એક સેફ્ટી લોક જેવું છે જે બંધારણના મૂળભૂત તત્વોને સુરક્ષિત રાખે છે. તો પછી આ મૂળભૂત માળખું શું છે? વેલ, એમાં એવી વસ્તુઓ આવે છે જે આપણા બંધારણનો પાયો છે, જેમ કે બિનસાંપ્રદાયિકતા, લોકશાહી, આપણી સંસદીય પ્રણાલી અને કોર્ટની ન્યાયિક સમીક્ષા કરવાની શક્તિ. આ એવા પાયાના પથ્થર છે જેને કોઈ હલાવી શકે નહીં. સંસદની સર્વોચ્ચતા અને બંધારણની મર્યાદાઓ વચ્ચેની આ ખેંચતાણનો એક ઉત્તમ ઉદાહરણ છે 1971નો 24મો સુધારો. એ સુધારામાં શું કરવામાં આવ્યું? એમાં રાષ્ટ્રપતિ માટે બંધારણીય સુધારાના બિલ પર સહી કરવાનું ફરજિયાત બનાવી દેવાયું. મતલબ રાષ્ટ્રપતિની ના પાડવાની એટલે કે વીટો કરવાની શક્તિ જ છીનવી લેવાઈ. આ બતાવે છે કે સત્તા માટેની ખેંચતાણ કેવી ચરમસીમાએ હતી. અને આ બધી ચર્ચા આપણને આજના વિશ્લેષણના અંતિમ અને સૌથી ગહેન સવાલ પર લાવીને ઊભી રાખે છે. સવાલ એ છે કે કોઈપણ દેશ પોતાના બંધારણને સમય સાથે બદલવા માટે લવચીક કેવી રીતે રાખી શકે અને સાથે સાથે એના જે મૂળભૂત અટલ સિદ્ધાંતો છે એની રક્ષા પણ કેવી રીતે કરી શકે.
આ એક એવું સંતુલન છે જે ભારતની લોકશાહી આજે પણ સતત શોધતી રહી છે અને જીવતી રહી છે.